અલા ઉભા રહો જલ્દી, ફટાફટ આવો. હું લો ફોટો કાઢવામાં મારું લાઈવ બંધ કરી દઉં. ફટાફટ આવો જલ્દી, ફટાફટ જલ્દી. કમ ઓન ગાઈસ, કમ ઓન. જલ્દી જોડાઈ જાઓ મારી સાથે, જલ્દી ફટાફટ. પેલો ફોટો કાઢવા ગઈ ને તો મારું લાઈવ બંધ થઈ ગયું. આઈ એમ સોરી ગાઈસ, સોરી ગાઈસ. ઉભા રહેજો જલ્દી, ફટાફટ આવો મારા વાલીડાઓ, આવો આવો. આવું થાય ક્યારેક ક્યારેક, હોતા હોતા હે, બરોબર છે. આવાને ઉઘાડા કરાય. હા 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 સોનોડી મારી લાડકી, આવો જલ્દી ફટાફટ લાઈવ માં, એટલે હું બતાવું કઈક નવું. ઉભા રહેજો, એની મને ક્યાંથી બતાવે. Oh my God! તો જોયું તમે? ઉભા રહેજો, એક ફોટો બતાવી દો. તો આ છે વિધિ ભાભી. કોણ છે? વિધિ ભાભી. આ વિધિ ભાભીના અત્યારે તમામ વ્લોગ, વિડિયોઝ એન્ડ પોસ્ટ ડિલીટ કરી દીધી. અને સાવરકુંડલામાં તમામ લોકોને, તમામ ગામને એવી ખબર છે કે આ ભંગાર અનમેરિડ છે. હું છે? અનમેરિડ. લોકોની ખબર નથી કે આ જે વ્યક્તિ કોઈ સ્ત્રીને ના સમજી શકતો હોય, એના પ્રેમને ના સમજી શકતો હોય, કામના નામે એની સાથે કોઈ પણ સ્ત્રીને બોલાવીને વિડિયો શૂટિંગ માટે કોમ્પ્રોમાઇઝ કરવા માટે મનાવતો હોય, એ ફ્લર્ટ કરતો હોય, એવો વ્યક્તિ એમ કે હું સેવા કરું? ના, તું સેવા નથી કરતો. લોકો જે ફંડ આપે છે, રેતીના માલિક, કપચી, સિમેન્ટ, ઈ ગામના છોકરા, ઈ કડિયા, બધા મારા માટે હીરો છે. બધા જ મારા માટે હીરો છે. અને ભંગાર તું મારા માટે હીરો છે. ઉભા રહો, એક વ્યક્તિને હું એડ કરું. તારા માટે સરપ્રાઈઝ. લોકોને દૂ બનાવવા, આંખમાં મસાલો નાખીને હીરો બનવો, અને તારે સપના જોવા રત્ન એવોર્ડ ના. આ કોકને કેતો તો એની હારે રેવા વાળાના કે રત્ન એવોર્ડ તો લેવો હો, આલે મારવા તને રત્ન એવોર્ડ મળે. હે, તને રત્ન એવોર્ડ મળે? રત્ન એવોર્ડ તો 52 રજવાડાજીને દાનમાં આપ્યા હતા ને એને મળવો જોઈએ, તારા જેવાને નહીં.